શાંતાબેન વનમાળીદાસ સદરાજક અને સદરાજકા પરિવારના સહયોગથી અનુપમ મિશન સંચાલિત યોગીજી મહારાજ મહાવિદ્યાલય ધારી દ્વારા આયોજિત ડાયાબિટીસ રેટિનોપાથી આંખનું નિદાન અને સારવારનો કેમ્પ રાખવામાં આવેલ। આ કેમ્પમાં મોટી સંખ્યામાં ધારી શહેર અને તાલુકાના ગામડાઓમાંથી દર્દીઓએ આંખનું નિદાન કરાવેલ હતું। ખેતલિયા દાદાની વાડીની બાજુમાં આવેલ રળિયાદબા ઘર ખાતે રાખવામાં આવેલ। આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર જિગ્નેશ ગોસાઈ, ડોક્ટર વિપુલભાઈ પ્રજાપતિ, ડોક્ટર સ્વાતિબેન રવાણી અને ડોક્ટર શશાંકભાઈ પટેલ સહિતના ડોક્ટરો સ્ટાફે સેવાઓ આપી દર્દીઓનું નિદાન કરી સારવાર કરેલ હતી। સદરાજકા પરિવાર આયોજિત આ કેમ્પને બિરદાવવા માટે ધારી શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ પણ ખાસ હાજરી આપી હતી। રિપોર્ટર સંજય વાળા, ધારી। स्वर्गस्थ शांताबेन वनमाळीदास संघराजका परिवार तथा संघराजका परिवार धारी ना जीतुभाई संघराजका ना उपक्रमे अहींया अनुभव मिशन संचालित योगीजी महाराज महाविद्यालय धारी ना उपक्रमे आ एक रेटिनोपेथी केम्पનું એક આયોજન કરવામાં આવ્યું છે। આમ તો આ નેત્રયજ્ઞ છે છેલ્લા 31 વર્ષથી ચાલી રહ્યો છે અને છેલ્લા 7 વર્ષથી આ રેટિનોપેથી કેમ્પ જે પડદાની તકલીફ ખાસ કરીને ડાયાબિટીસના કારણે દર્દીઓમાં વધુ જોવા મળતી હતી, એટલે એનું આ સુંદર આયોજન અમદાવાદ સિવિલ હોસ્પિટલના જે ડૉક્ટરો છે એમના સહયોગથી કરવામાં આવે છે। એમાં ખાસ કરીને સ્વાતિબેન રવાણી, ડૉક્ટર વિપુલભાઈ પ્રજાપતિ, ગોસાઈ સાહેબ, શશાંકભાઈ એમનો એક સુંદર સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે। આ કેમ્પને જે 31 વર્ષથી ચાલી રહ્યો છે એમાં લોકોની એક શ્રદ્ધા, એક મોટો ભાવ રહેલો છે, પણ અત્યારનો રેકોર્ડ છે કે 31 વર્ષમાં એક પણ કેસ અહીંયા બગડ્યો નથી અને લોકોની શ્રદ્ધા રહી છે। જેથી એક સુંદર આયોજન જે સંઘરાજકા પરિવારનું અનુદાન છે અને આ સ્વયંસેવકોની મહેનત છે એ રંગ લાવી રહી છે અને સારું એવું પરિણામ સમાજમાં દેખાઈ રહ્યું છે। તો આ એક કેમ્પ છે, એક સફળ કેમ્પ થવા જઈ રહ્યો છે।